મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? રેડી? તો હવે આપણે વાત કરી રહ્યા હતા કંઈક લીલની, બરાબર? એમાં પણ ખાસ કરીને મેં તમારી સાથે જે વાત કરી હતી લીલના ઉપયોગોની વાત કરી રહ્યા હતા. આપણે સ્પેસિફિકલી આપણે કોની વાત કરી રહ્યા હતા છોકરાઓ? લીલના ઉપયોગો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. અને તમે તમારું વર્ક ભૂલતા નહીં. તમારે મને શું આપવાનું છે? એના MCQ કાઢીને આપવાના છે. ક્લિયર? ચલો આગળનું યાદ કરો તો કેટલા ઉપયોગો મેં તમને ભણાવ્યા હતા. આગળ મેં તમને કેટલા ઉપયોગો ભણાવ્યા હતા. તો આગળ આપણે ભણ્યા હતા લીલનો ઉપયોગ મુખ્યત્વે જેટલું પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે વનસ્પતિઓ દ્વારા, એમાં 50% એટલે કે અડધું કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કોના દ્વારા થાય છે? લીલ દ્વારા. સ્થાપન કોના દ્વારા થાય છે? હંમેશા યાદ રાખજો, લીલ દ્વારા. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. સેકન્ડ કાર્ય છે એ મુખ્ય ઉત્પાદકો તરીકે છે. એટલે શું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવશે, અન્ય સજીવો એની ઉપર નિર્ભર હશે, બીજા સજીવો અન્ય સજીવો ઉપર, એક આખી ચેઇન હશે. તો જલીય પોષક ચક્ર આખું છે, બરાબર, એ હંમેશા એની ઉપર આધારિત હોય છે. આ બીજું કાર્ય. ત્રીજું કાર્ય મેં તમને કંઈક એવું કીધું હતું છોકરાઓ કે જેની અંદર કોનો સમાવેશ થાય છે કે કોઈ પણ પ્રકારની આ જે લીલ છે, બરાબર છે, એ પોષક દ્રવ્યોથી ભરપૂર માત્રામાં હોય. જેથી કરીને શું થાય છે કે જેની અંદર ત્રણ પ્રકારની વાત કરી, પોર્ફાયરા, સરગાસમ અને ત્રીજી કઈ હશે? પોર્ફાયરા, સરગાસમ અને લેમિનારિયા. ત્રીજી કઈ હતી? લેમિનારિયા. આ ત્રણે એવા પ્રકારની એના બીજી દરિયાઈ લીલ છે, 70 જેટલી જાતિઓ જે ખાવા લાયક હોય છે. જે કેવી હોય છે? ખાવા લાયક હોય છે. પછી મેં બીજી બે લીલની વાત કરી હતી કે ગુગરાતી લીલ અને બદામી લીલ છે. આ લીલ એવી લીલ છે જેમાં આર્જિન અને કેરાટિનનો સમાવેશ થાય છે, બરાબર. જે આપણે ત્યાં સુધી વાત કરી હતી કે જેમાં બદામી આ હતી અને રાતી આ હતી, એમાં આર્જિન અને કેરાટિનનો સમાવેશ થતો હતો. આ લીલનો ઉપયોગ પણ વ્યવસાયિક રીતે થાય છે. આ લીલનો ઉપયોગ પણ ક્યાં થાય છે? વ્યવસાયિક રીતે થાય છે. પણ મેં જ્યાંથી અધૂરું મૂક્યું હતું છોકરાઓ, ત્યાંથી જ હું શું કરું છું? ફરીથી ચાલુ કરું છું. ઓકે? સો અહીંયા અમે ધ્યાન આપજો. આર્જિન અને કેરાટિનનો જે ખૂબ જ સારી રીતે ઉપયોગી છે, ક્યાં? વ્યવસાયિક રીતે ઉપયોગી છે. ક્યાં હોય છે ઉપયોગી? તે વ્યવસાયિક રીતે ઉપયોગી હોય છે. ક્લિયર? આલ્જિન અને કેરાટિનનો સૌથી મોટો ઉપયોગ ક્યાં હોય છે? વ્યવસાયિક રીતે હોય છે. પછી પાછું MCQ માટે આ બધામાં અઢળક MCQ છે. તમારે ખૂણે આમાં MCQ છે. પછી વાત કરે છે જીલેડિયમ અને ગેસીલારિયા. બે પાછી વાત કરે છે કઈ કીધી? જીલેડિયમ અને ગેસીલારિયા છે. માંથી શું પ્રાપ્ત કરવામાં આવે છે? અગર પ્રાપ્ત કરવામાં આવે છે. તમારા માટે વર્ગ નવો છે અગર, એટલે પહેલા સમજો આ બંને પ્રકારની લીલ છે, જીલેડિયમ અને ગેસીલારિયા. એમાંથી શું પ્રાપ્ત કરાય છે? અગર. એમાંથી શું પ્રાપ્ત કરવામાં આવે છે છોકરાઓ? અગર પ્રાપ્ત કરવામાં આવે છે. જે વ્યવસાયિક ઉત્પાદન છે, જેનો ઉપયોગ આ અગરનો ઉપયોગ ક્યાં થશે? આ બંને લીલમાંથી મળે છે અગર. તો એ અગરનો ઉપયોગ ક્યાં થાય છે? તો સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે. હવે પાછો પ્રશ્ન કે બેટા વળી આ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ એટલે તમારા મગજમાં ક્લિયર રાખજો. અહીંયા વાત કરે છે કોઈ વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રજીવો. તો ખાસ કરીને જ્યારે બેક્ટેરિયા, બધા બેક્ટેરિયા શબ્દ સાંભળીને આપણને શું થાય ખબર? કે ઉપયોગી જ નહીં હોય એવું બિલકુલ ન હોય. ઘણા બધા બેક્ટેરિયા આપણને બહુ ઉપયોગી હોય, માનો કે ઉપયોગી નથી. તો એ કયા પ્રકારના છે? તો સ્ટડી કરવું હોય તો આપણે લેબોરેટરીની અંદર એને શું કરવા પડે? ઉત્પાદન કરવું પડે. તો ચલો તમે લોકો જેમ આગળ ભણશો ને ત્યારે તમારે આવશે આવી પેટ્રી પ્લેટ. આ જો એને શું કહેવામાં આવે છે? પેટ્રી પ્લેટ. અને આ પેટ્રી પ્લેટ કાચની પ્લેટ હોય. એની ઉપર આવગારનો પાવડર હોય ને એનું લિક્વિડ ફોર્મ બનાવી અને પછી એને શું કરવાનું? ઇનોક્યુલેટ કરવા દેવાનું. ઓટોક્લેવ કરવાનું હોય પહેલા. અહીંયા એકદમ પાથરી દેવાનું. તમે કહેશો મને પાવડરને કેમ પાથરવાનો? અગર એક પ્રકારનો પાવડર ફોર્મ હોય એને પાણી નાખી પ્રોપરલી ગરમ કરવાનું અને પછી એની પર રેડી દેવાનું. એનું સ્વરૂપ કેવું થઈ જશે? અહીંયા જેલી જેવું. કેવું થઈ જશે? ભૂલતાની જેલી જેવું. ઈ થોડુંક આમ સોલિડિફાઈ થઈ જશે. પછી માનો કે મને એવું લાગે કે
હોય છે. ક્લિયર? ચલો ઉપરાંતમાં હજી નવા લીલની વાત કરે છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના. તમારા માટે ચોક્કસપણે છોકરાઓ શબ્દ નવા છે. તમારા માટે આ બધા શબ્દ કેવા છે? ચોક્કસપણે નવા છે, પણ તમારે ભૂલવાના નથી. ઇન શોર્ટ તમે લોકો એવું વિચારતા હોય કે ચલો હું ભૂલી જાઉં, ન યાદ રહે તો ચાલશે. એવું નહીં ચાલે. તમારે વારંવાર એનું રિવિઝન કરતું રહેવું પડશે. જેમાં ક્લોરેલા અને સ્પાઇરુલિના છે એ એક કોષીય પ્રોટીન સભર લીલ છે. એટલે શું ખબર? એક કોષીય પ્રોટીન સભર લીલ. જો આપણે જે ખોરાક ખાતા હોય ને, આપણે બપોરે માનો કે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ ને સલાડ આટલી વસ્તુ ખાધી, તો આમાંથી આપણને ચોક્કસ પ્રકારનું પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, વિટામિન્સ જે મળવાનું હતું એ મળે. પણ ઘણી વખત કેવું નાના છોકરાના સબ્જી નો ભાવતી હોય આ વસ્તુ, નાના આપણે આવડા મોટા છે તો આપણને ઘણી બધી વસ્તુ નથી ભાવતું, પણ આપણી બોડીનો તો એની જરૂરત છે જ. તો શું થાય છે ખબર? તમે લોકો હોર્લિક્સ, પ્રોટીનેક્સ ને બોર્નવિટા ના બધું પીવો છો ને, તો એની અંદર શું હોય કે ચોક્કસ પ્રકારના એક કોષીય પ્રોટીન સભર. એટલે શું કે એ પાવડર જ આવે, એ તમે ખાઈ લો એટલે એની અંદર તમને પ્રોટીન મળી જાય, લિપિડ મળી જાય, કાર્બોદિત મળી જાય, બધું તમારી બધી જ રિક્વાયરમેન્ટ એમાંથી પૂરી થઈ જશે. ખબર છે ને? એટલા માટે કહેતા કે ગ્રોથ અટકાવવો ન હોય તો નાના છોકરાને હોર્લિક્સ પીવડાવતા હોય. તો આ બધી વસ્તુ તમારે માઇન્ડની અંદર રાખવાની છે. જેમાં ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય પ્રોટીન સભર શું છે? એક પ્રકારની લીલ છે. ક્લિયર છોકરા? ચલો તો મેઇન પ્રશ્ન એ છે કે આનો ઉપયોગ થાય છે ક્યાં? તો શું અમે તો ક્યાંય ન સાંભળ્યું મેડમ હોર્લિક્સમાં ને એમાં, પણ એ તો મેં તમને અનધર એક્ઝામ્પલ આપ્યું. આ ક્લોરેલા અને સ્પાઇરુલિના છે ને એનો ઉપયોગ કોણ કરે છે? મેં ક્યાંક લખ્યું છે, જોઈએ અવકાશ યાત્રીઓ કરે છે. એટલે કે જે સ્પેસમાં જતા હોય બરાબર, તો ત્યાં ખાઈ લોકો મહિનાઓના મહિના રહેવાના હોય તો એની પાસે જો ઇમ્પોર્ટન્ટ હોય વેઇટ કેટલું તમે લઈ જાઓ છો, એ બધી મશીનરીમાં જે સ્પેસ શટલમાં જતા હોય તો એ લોકો પાસે ઇમ્પોર્ટન્ટ હોય કે કેટલી વેઇટ મેક્સિમમ એ લોકો ઓછો કરવા માંગતા હોય બરાબર. તો એ અવકાશ યાત્રીઓ કઈ ત્યાં શાક રોટલી દાળ ભાત બરાબર કરિયાણું બધું ભરીને ના જાય બરાબર. એ લોકો જો મીટ ખાતા હોય તો બધું વસ્તુ લઈને નથી જવાના. તો એ શું કરશે કે પોતાની જાતને ફિટ રાખવા માટે, જીવંત રાખવા માટે અને ઓછો વેઇટ થાય એવી રીતના એવું કંઈક લઈ જાય કે જેમાંથી એની બધી જ રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય. તો એવો પૂરક આહાર તરીકે, પૂરક આહાર ખબર પડે ને અવેજીમાં, બટ એના ઉપરથી તમને બધા જ પ્રકારના શું મળી જશે? પ્રોટીન મળી જશે, લિપિડ મળી જશે, કાર્બોદિત મળી જશે, બધું મળી જશે. ક્લિયર છોકરાઓ? સો હજી એક વખત આટલું જોઈ લેજો. આલ્જીન અને કેરાટીનનો ઉપયોગ ક્યાં કીધો? વ્યવસાય રીતે ઉપયોગી છે. તમને મેં કીધું હતું ને જેની પાસે આગળ પણ વાત કરી છે ને હાઇડ્રોકોલાઇટ્સ કેપેસિટી હોય બરાબર, પાણીને ગ્રાહક કરતા હોય એવા કલીલ હોય. પછી જેલેરિયમ અને બેસિલિયમમાંથી અગર મળે, એ અગરનો ઉપયોગ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ, આઈસ્ક્રીમની બનાવટ અને જેલીની બનાવટમાં થાય છે બરાબર. પછી વાત કરીએ ક્લોરેલા અને સ્પાઇરુલિના. ક્લોરેલા અને સ્પાઇરુલિના છે તે એક કોષીય પ્રોટીન સભર લીલ છે. તે કેવી છે? એક કોષીય પ્રોટીન સભર લીલ છે, જેનો ઉપયોગ અવકાશયાત્રીઓ કરે છે. ક્યાં? તો કે પૂરક આહાર તરીકે. ક્યાં કરે છે? પૂરક આહાર તરીકે. હવે તમારે અહીંયા એક વસ્તુ તો શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. શું? લીલના ઉપયોગો અહીંયા શું થઈ ગયા? પૂરા થઈ ગયા. હવે આપણે મેઇનલી પહોંચવાના છીએ લીલના પ્રકારમાં. હવે આપણે ક્યાં જવાના છીએ? લીલના પ્રકારમાં. તો લીલના પ્રકારો. તો લીલને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. લીલને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ક્યાં ક્યાં? તો કે ક્લોરોફાઇસી, પછી આવતું હતું ફિઓફાઇસી, અને ત્રીજું હતું ઈ રોડોફાઇસી. ત્રીજું કયું આવે છે? રોડોફાઇસી. તમારે ગમે એ રીતના યાદ રાખવાના છે. ક્લોરોફાઇસી, ફિઓફાઇસી અને રોડોફાઇસી. સૌથી પહેલા આપણે આ લેશું, સેકન્ડલી આ લેશું અને થર્ડ આ લેશું. એક એમસીક્યુ નીટ માટે તમારે લીલમાંથી એટલે કે આલ્ગીમાંથી મૂકી દેવાનો છે. કાઈ એના ઉપયોગમાંથી આવશે, કાઈ એના પ્રજનનમાંથી આવશે અને કાઈ એના પ્રકારમાંથી આવશે, પણ લીલમાંથી આવવાની સંભાવનાઓ મેક્સિમમ છે બરાબર. આ બધાની ફિગર પણ જ્યાં જ્યાં રસ્તામાં આવતી હશે ત્યાં હું તમને ડ્રો કરાવતી જઈશ બરાબર. તો હવે આપણે જઈએ છીએ પહેલા પ્રકારમાં. કયો છે? ઈ ક્લોરોફાઇસી. સારું, ચલો પહેલી કઈ આવી ગઈ? ક્લોરોફાઇસી. પહેલી કઈ આવી ગઈ? ક્લોરોફાઇસી. તો ક્લોરોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે લીલી લીલ કે હરિત લીલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેને શું
અમુક હશે એકકોષીય હશે, તેમ કે મેં તમને પહેલા પણ વાત કરી કે કેલેમિડોમોનાસ કેવું છે? એકકોષીય. વસાહતી એટલે કેવા? ગ્રુપમાં આવેલા હોય. વસાહતી એટલે કેવા થશે? ગ્રુપમાં આવેલા હોય એટલે એવા પણ હશે. અને ત્રીજું આવશે તંતુમય, એટલે કે સ્ટ્રેન સ્વરૂપે એક તંતુમય રચનામાં પણ શું થાય છે? જોવા મળે છે. એટલે કે લીલી લીલ કહેવાય, હરિત લીલ કહેવાય. અમુક સભ્યો એના એકકોષીય હશે, અમુક વસાહતી હશે અને અમુક કેવા હશે? તંતુમય રચનામાં જોવા મળશે. ત્રીજો પોઈન્ટ હવે જોજો, એની અંદર ક્લોરોફિલ A, એટલે જો આ ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, તમે લોકો હજી ચેપ્ટર નંબર 8 નથી ભણ્યા એટલે તમને કદાચ ન ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ, કે યાદ રાખજો ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B એક્ચ્યુઅલી હરિતકણ હોય. હરિતકણની અંદર ચોક્કસ પ્રકારના હરિત દ્રવ્યો હોય, બરાબર? તો એની અંદર હરિત એક્ચ્યુઅલી રંજક કણો હોય ને રંજક કણોની અંદર રંજક દ્રવ્યો હોય. તો રંજક કણ કેવું? તો કે હરિતકણ. એમાં ઘણા બધા પ્રકાર આવતા હોય, રંગકણ, રંગહીન કણ અને હરિતકણ, બરાબર? તો એમાં ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, ક્લોરોફિલ A એમ તો ઘણા બધા હોય, ક્લોરોફિલ A હોય, B હોય, સેન્થ્રોફિલ હોય, કેરોટીનોઇડ્સ હોય, ફાઇકોઇરિથ્રિન હોય, પણ આપણે અહીંયા યાદ રાખવાનું છે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જેવા રંજક દ્રવ્યો તેમાં શું થાય છે? પ્રભાવીપણે જોવા મળે છે. ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B ભૂલતા નહીં હો, કેમ કે આ છે ને ખાલી ક્લોરોફાઇસીમાં જ આવશે, પછી પાછું રોડોફાઇસી અને ફિયોફાઇસી આવશે ત્યારે થોડુંક આપણે અલગ ભણવાનું છે. ત્યારે થોડુંક આપણે શું કરવાનું છે? અલગથી ભણવાના છીએ. એટલા માટે યાદ રાખવાનું છે તમારે, બરાબર, કે તેમાં વિશિષ્ટ પ્રકારના શું આવેલા છે? રંજક દ્રવ્યો આવેલા છે. ઈ રંજક દ્રવ્યો ક્યાં છે? તો કે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. ક્યાં છે? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, જેની પ્રભાવિતતાના કારણે તમને દેખાશે, તમને પૂછશે, ચલો લીલી લીલને શું કામ લીલી લીલ કહેવામાં આવે છે, અથવા એની પાસે એવું શું છે? તો કે લીલી લીલ પાસે એવું શું છે? તો કે લીલો એનો દેખાવ છે, એનું કારણ છે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. શું છે એનું કારણ? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B છે. ક્લિયર? શું છે એની અંદર? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B એની અંદર આવેલું હોય છે. ચલો, આ રંજક દ્રવ્યો હોય ક્યાં? એ તો મેં ઓલરેડી કહી દીધું તમને કે આ પ્રકારના રંજક દ્રવ્યો હંમેશા યાદ રાખજો હરિતકણમાં આવેલા હોય. આવા રંજક દ્રવ્યો ક્યાં આવેલા હોય છે? હરિતકણમાં સ્થાન પામેલા હોય છે. એક પોઈન્ટ લીલી લીલ કહેવાય, હરિત કહેવાય, એકકોષીય હશે, તંતુમય હશે, વસાહતી હશે, ક્લોરોફિલ A, ક્લોરોફિલ B આવેલા હોય, જેના લીધે તેનો રંગ કેવો દેખાય છે? લીલો દેખાય છે. આ બધા ક્લોરોફિલ A અને B શેમાં સ્થાન પામેલા હોય છે? તો કે હરિતકણમાં. શેમાં સ્થાન પામેલા હોય છે? હરિતકણમાં સ્થાન પામેલા હોય છે. હવે તમને એવું કહે છે જુદી જુદી જાતિઓમાં હરિતકણના આકારમાં પણ વિવિધતા જોવા મળે. માનો કે કોઈ સ્પાઇરોગાયરા છે કે કેલેમિડોમોનાસ છે, વોલબોક્સ છે, એ બધાના એક્ઝામ્પલ આવશે ત્યારે તમને ખાસ કહેવામાં આવશે કે આ પ્રકારની લીલ છે તો આમાં હરિતકણનો આકાર અલગ પ્રકારનો, આમાં હરિતકણનો આકાર અલગ પ્રકારનો. તો તમને ખાસ આના જે એક્ઝામ્પલ હશે ને એમાં કહેશે, માનો કે કેલેમિડોમોનાસ છે, એમાં કયા પ્રકારનો હરિતકણનો આકાર છે? તો યાદ રાખજો એની અંદર ઘણી વખત બિંબ આકારના હરિતકણ હોય, એની અંદર ઘણી વખત બિંબ આકારના હરિતકણ હોય, ઘણી વખત તેમાં કપ આકારના હરિતકણ હોય. ભૂલવાનું નથી, યાદ રાખજો. આ બધા આકાર તમને એક્ઝેક્ટલી ક્લિયર થવા જોઈએ. એની અંદર ઘણી વખત બિંબ આકારના હરિતકણ હોય, ઘણી વખત કપ આકારના
ઘણા બધા સભ્યો કેવા છે, હરિતકણોમાં શું હોય છે, સ્થાન પામેલા હોય છે, જેમાં વિશિષ્ટ હરિતકણોમાં સ્થાન પામેલા એટલે તો ખબર પડે ને, જેમાં વિશિષ્ટ પ્રકારના સંગ્રાહકો ધરાવે છે. આ વિશિષ્ટ હજી સમજાવું છું, આખો પોઈન્ટ સમજો. આ હરિતકણ હોય ને એમાં વિશિષ્ટ પ્રકારના સંગ્રાહકો આવેલા હોય. એટલું તો ભણ્યા કે હરિતકણની અંદર શું આવેલા હતા, રંજક દ્રવ્યો. કયા રંજક દ્રવ્યો? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. આ ઉપરાંતની વાત કરે છે કે હરિતકણમાં ઘણી વખત વિશિષ્ટ પ્રકારના સંગ્રાહકો આવેલા હોય છે. હરિતકણની અંદર વિશિષ્ટ પ્રકારના સંગ્રાહકો આવેલા હોય છે અને આ સંગ્રાહકો એટલે કોણ છે? આ પ્રોભુજકો. એનું નામ પૂછશે તમને વ્યાખ્યામાં, તો ભૂલતા નહીં. હરિતકણ હરિતકીલ છે એની અંદર જ વાત કરે છે. જો હું તમને એક ઉદાહરણ આપું કે માનો કે આ આખું હરિતકણ છે, બરાબર? તો માનો કે આવી રીતના શું કામ રાખીએ, આ માનો કે આખી કારા છે, આ કેન્દ્રોમોનાસ છે, ચલો એની અંદર માનો કે આ એનું હરિતકણ હોય તો અહીંયા સ્થાન પામેલું હશે કોણ? પ્રોભુજકો. આવી રીતના કોણ સ્થાન પામેલું હશે? પ્રોભુજકો. પ્રોભુજકો વિશિષ્ટ પ્રકારના સંગ્રાહકો છે. પ્રોભુજકો વિશિષ્ટ પ્રકારના સંગ્રાહકો છે. એક્ચ્યુઅલી મેં તમને આ ટાઈપની ફિગર આપી ને મૂકી દેવાની, બરાબર? એ પ્રોભુજકોનું કામ તો મેં ઓલરેડી કહી દીધું. શું? સંગ્રાહકો તરીકે શું કામ કરે છે તે લોકો? એ સંગ્રાહકો છે વિશિષ્ટ પ્રકારના. પરંતુ એ કોનો સંગ્રહ કરે છે? કયા ઘટકોનો સંગ્રહ કરે છે? તો કે તે પ્રોટીન અને સ્ટાર્ચનો પણ સંગ્રહ કરે છે. યાદ રાખજો, એક્ચ્યુઅલી છે ને બધાયનો સંગ્રહ કરે પણ 1 by 1 આવે છે. મેઇન કોનો સંગ્રહ કરે છે? પ્રોટીન, પ્રોભુજકો અને સ્ટાર્ચનો પણ સંગ્રહ કરે છે. પરંતુ જો ભૂલતા નહીં આ બધા પોઈન્ટને, હો આગળ જતા એવું પણ માનવું પડ્યું અમુક લીલ એવી પણ છે કે જેની અંદર લિપિડનો પણ સંગ્રહ થાય. પણ લિપિડનો સંગ્રહ ડાયરેક્ટ લિપિડ સ્વરૂપે થશે નહીં. તમારા માટે થોડુંક નવું આ નહીં બને. પ્રોટીન, લિપિડ, કાર્બોદિત એ બધું તમારા માટે નવું નથી, કેમ કે તમે 9મું ચેપ્ટર શું છે ઓલરેડી સ્ટડી કરી ગયા છો. તો કેટલીક લીલમાં તેલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ થાય છે. કેટલીક લીલની અંદર તેલી બિંદુઓના સ્વરૂપમાં શું થાય છે? ખોરાકનો સંગ્રહ થાય છે. આ યાદ રાખવાનું છે તમારે. ક્લિયર છોકરાઓ? તો એમાં પ્રોટીન સંગ્રહ થાય, સ્ટાર્ચ સંગ્રહ થાય અને ડ્યુ ટુ સમ સર્કમસ્ટન્સીસ ની અંદર એમાં લિપિડનો સંગ્રહ પણ થાય, પણ કયા સ્વરૂપે? તેલી બિંદુઓના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં તેનો ખોરાકનો સંગ્રહ થાય છે? તેલી બિંદુઓના સ્વરૂપમાં. ચલો, હરિતકીલ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે. એક તો એ વનસ્પતિનો એક ભાગ છે. લીલ છે એ કોનો ભાગ છે? વનસ્પતિનો ભાગ છે. એટલા માટે તમને કહે છે કે સામાન્ય રીતે તેમાં શું આવેલી હોય છે? સખત કોષ દિવાલ આવેલી હોય. તેના બહારના ભાગમાં શું આવેલી હોય છે? સખત કોષ દિવાલ આવેલી હોય છે. અને આ કોષ દિવાલ છે મેઇનલી માનો કે કોઈ પણ કોષ છે, લીલ એક કોષીય હોય કે બહુ કોષીય લીલ હોય, બરાબર? એની ઉપર કોષ દિવાલ હોય. પણ માનો કે આ એનું સ્તર હોય, માનો કે આ કોષ દિવાલ છે તો એનું આ અંદરનું આવરણ હશે અને આ હશે બહારનું આવરણ. એક હશે અંદરનું આવરણ હશે અને એક હશે કયું હશે? બહારનું આવરણ. જેમાં અંદરનું આવરણ છે શેનું બનેલું છે? સેલ્યુલોઝનું બનેલું છે. અંદરનું આવરણ શેનું બનેલું છે? સેલ્યુલોઝનું. ભૂલતા નહીં આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો કે હરિત લીલની અંદરનું આવરણ છે એ શેનું બનેલું છે? સેલ્યુલોઝનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝનું બનેલું હોય છે. જ્યારે બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું. આ ટાઈપનું છે ને ફિગર મૂકી દેવાની, બરાબર? આ સેલ્યુલોઝ. અંદરનું આવરણ સેલ્યુલોઝ, જ્યારે બહારનું આવરણ શેનું બનેલું છે? પેક્ટોઝનું બનેલું હોય છે. બહારનું આવરણ શેનું બનેલું હોય છે? પેક્ટોઝનું બનેલું હોય છે. ક્લિયર થતું આવે છે છોકરાઓ? ક્લિયર? ચલો એક વખત ફટાફટ આખું જોઈ જાઓ. ક્લોરોફાઇસીને લીલી કે હરિતકીલ કહેવામાં આવે છે. અમુક છે એક કોષીય છે, અમુક છે વસાહતી છે, અમુક છે તંતુમય છે. તેની પાસે બે વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે, ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. ક્યાં બે? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. આ બંને એની અંદર પ્રભાવી પડે છે જેથી તેનો ઘાસનો રંગ કેવો? લીલો હોય. એક્ઝેક્ટલી આ લીલ છે. આપણે મોટા ભાગે લીલી
અને આ સંગ્રાહકોને શું કહેવામાં આવે છે? પ્રોભુજકો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વિશિષ્ટ પ્રકારના હોય એને પ્રોભુજકો કહેવામાં આવે. અને આ પ્રોભુજકો શેનો સંગ્રહ કરે છે? પ્રોટીનનો સંગ્રહ કરે. આ ઉપરાંત શેનો સંગ્રહ કરે છે? સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. ક્લિયર? તો આ ઉપરાંત કેટલીક લીલમાં તેલી બિંદુઓના સ્વરૂપમાં પણ ખોરાકનો સંગ્રહ થાય. એકચ્યુઅલી છે ને તમને ઊંધા કાન પકડાવે છે. પ્રોટીનનો સંગ્રહ થાય, લિપિડનો સંગ્રહ થાય અને સ્ટાર્ચનો સંગ્રહ થાય, પણ આ બંનેનો સંગ્રહ પ્રોભુજકોમાં થાય. પછી તેની પાસે કોષ દિવાલ હોય, સખત કોષ દિવાલ આવેલી હોય, જેમાં અંદરનું આવરણ છે ઈ સેલ્યુલોઝનું બનેલું હોય, જ્યારે બહારનું આવરણ છે શેનું બનેલું છે? પેક્ટોઝનું બનેલું છે. બહારનું આવરણ શેનું બનેલું છે? તેનું પેક્ટોઝનું બનેલું છે. ક્લિયર? હવે આપણે જે વાત કરવાના છીએ એના પ્રજનનની વાત કરશું. આજે આપણે શેની વાત કરવાના છીએ? એના પ્રજનનની. બરાબર? ચલો. આ ફિગર જે મેં નીચે આપી છે પ્રોપરલી જોઈ લીજો. પ્રોભુજકો આવી રીતના તમારે મૂકવાના છે. બરાબર? અને હવે આપણે વાત કરીએ છીએ હરિત લીલની અંદર પ્રજનનની. તો કે હરિત લીલમાં ત્રણ પ્રકારના પ્રજનન થાય. એકચ્યુઅલી જો તમને આગળનું આવડતું હશે ને તો જ આવડશે, નહીતર નહીં મેળ પડે. સમજો. પ્રજનન મેં તમને લીલની અંદર કોમન પ્રજનન વાળો જે ટોપિક સમજાવ્યો છે ને ઈ આવડતું હશે ને તો જ તમને બધું સમજાશે, નહીતર વાંધો પડશે પાછો. તો કે હરિત લીલમાં વાનસ્પતિક પ્રજનન, આ ઉપરાંત તેની અંદર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન જોવા મળે છે. આની અંદર આ ત્રણ પ્રકારના શું થાય છે? પ્રજનન જોવા મળે છે. ક્લિયર? ચલો. તેમાંથી વાત કરીએ આપણે વાનસ્પતિક પ્રજનનની. તો કે વાનસ્પતિક પ્રજનન એ અવખંડન પદ્ધતિ દ્વારા થાય. વાનસ્પતિક પ્રજનન એ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? અવખંડન પદ્ધતિ દ્વારા. આ બહુ સહેલું છે. કેમ કે ઓલરેડી આગળ આવ્યું તો એ તમારે લીટી મૂકી દેવાની છે કે બધાયમાં ત્રણ પ્રકારની લીલની અંદર જો અલિંગી પ્રજનન થતું હશે તો કઈ રીતના થશે? અવખંડન પદ્ધતિથી જ થશે. એટલે કે વાનસ્પતિક પ્રજનન એ અવખંડન પદ્ધતિ દ્વારા થાય છે. ક્લિયર? ચલો. હવે અવખંડન એટલે મેં શીખવાડ્યું છે કે શું તમારે પાછું ખાલી એમ નામ સમજાવી દઉં કે પિતૃદેહ હોય ને પોતાના શરીરને અનેક ખંડોમાં વિભાજિત કરી દે. પિતૃદેહ પોતાના દેહને અનેક ખંડોમાં શું કરી દે? વિભાજિત કરી દે. અને દરેક ખંડો છે ને છોકરાઓ બરાબર એ શું થઈ જાય? નવા ભાગ જે ખૂટતા હોય એ ભાગનું શું કરી નાખે? નિર્માણ કરી નાખે. હવે વાત કરીએ આપણે અલિંગી પ્રજનનની. તો કે અલિંગી પ્રજનન એ સમજો, અલિંગી પ્રજનન એ ચલ બીજાણુઓ દ્વારા થાય છે. શું કીધું મેં? અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? ચલ બીજાણુઓ દ્વારા થાય છે. અને એમાં પણ યાદ રાખવાનું છે તમારે આ ચલ બીજાણુઓ વિશિષ્ટ પ્રકારની એક ધાનીમાં ઉત્પન્ન થાય. જેને ચલ બીજાણુ ધાની કહેવાય.
અન્ય જગ્યાએ સૂકી જાય, અંકુરિત થાય છે. સમજો અહીંયા કઈ રીતના આ છે વિશિષ્ટ પ્રકારની એની ધાની. તમારા ફિગર ડ્રો કરવાની છે. આ છે એના વિશિષ્ટ પ્રકારના ચલ બીજાણુઓ. આ હશે ચલ બીજાણુ ધાની. આ ચલ બીજાણુ ધાનીમાંથી અહીંયાથી આ ચલ બીજાણુઓ મુક્ત થયા અને માનો કે અહીંયા જગ્યાએ રીતે સૂકી જશે, આવી રીતના અંકુરણ પામશે અને પાછો જ તેનો જેવો દેહ હશે એ રીતના સુધી જશે, નિર્માણ પામશે. તો આ વાત થઈ ગઈ કશાય કીધી. જો આ કશાદાર છે એટલા માટે કશા કીધું. બરાબર? ચલો હવે તમને આવે છે વાત કરવાની છે મારે લિંગી પ્રજનનની. તો કે લિંગી પ્રજનન એ વિશિષ્ટ પ્રકારના જન્યુઓના જોડાણથી થાય. વિશિષ્ટ પ્રકારના જન્યુઓના સુધી થાય છે, જોડાણથી થાય છે. આ જે વિશિષ્ટ પ્રકારના જન્યુઓનું જોડાણ છે, જો હવે એક વસ્તુ યાદ રાખવાની છે તમારે. વાત કરી કે અલિંગી પ્રજનન છે વિશિષ્ટ પ્રકારના જન્યુઓના જોડાણથી થાય છે. યાદ રાખજો. લિંગી પ્રજનન છે એ ક્યાં થાય છે? વિશિષ્ટ પ્રકારના જન્યુઓના જોડાણથી થાય છે, જેમાં સમજન્યુક, અસમજન્યુક અને અંડજન્યુક નો સમાવેશ થાય છે. સમજો સરખી રીતના. જેમાં સમજન્યુક એટલે મેં શું કીધું હતું? કદમાં સરખા. શું કીધું તું મેં? કદમાં સરખા. અસમજન્યુક એટલે શું? કદમાં સરખા ન હોય. કદમાં સરખા ન હોય. અને અંડજન્યુ એટલે કેવા? કદમાં સરખા તો નથી જ, બરાબર, પણ એક મોટું અને એક નાનું. એક મોટું અને એક નાનું. એક અસક્રિય, એક અસક્રિય, એક સક્રિય, અસક્રિય, એક પોતાના સ્થાનમાં ફેરફાર કરે, એક પોતાના સ્થાનમાં ફેરફાર ન કરે. તો આ પ્રકારની સ્થિતિ જ્યારે જોવા મળે, સમજન્યુક, અસમજન્યુક અને અંડજન્યુક પ્રકારની સ્થિતિ જોવા મળે, તો તેને શું કહેવામાં આવે છે? યાદ રાખજો. તો તેને કહેવામાં આવે છે વિશિષ્ટ પ્રકારની સ્થિતિ, એટલે કે કઈ? લિંગી પ્રજનન. શું આવે છે? લિંગી પ્રજનન. હવે છોકરાઓ જોવાના છે આપણે એના એક્ઝામ્પલ્સ. હવે આપણે શું જોવાના છે? એના ઉદાહરણો. બરાબર? તો એના ઉદાહરણમાં કોનો સમાવેશ થાય? તો કે એની અંદર તમને અમુક તો ખબર જ છે, જેમ કે વોલ્વોક્સ, યુલોથ્રિકસ, જેની અંદર વોલ્વોક્સ, યુલોથ્રિકસ, સ્પાઇરોગાઇરા. હવે કોણ આવે છે? સ્પાઇરોગાઇરા. અને ત્રીજું આવે છે કારા. ત્રીજી કઈ આવે છે? કારા. આ થોડું તમારે યાદ રાખવાનું છે, થોડુંક નવું છે. વોલ્વોક્સ, યુલોથ્રિકસ અને કારા. બરાબર? આ વિશિષ્ટ પ્રકારની એવી બધી શું છે? લીલ છે, જેનો સમાવેશ શેમાં થાય છે? હરિત લીલમાં થાય છે. જેનો સમાવેશ શેમાં થાય છે? હરિત લીલમાં થાય છે. ક્લિયર થઈ ગયું છોકરાઓ? કે આમાં કોઈને કઈ વાંધો જ છે? સિમ્પલ છે ને, ઈઝી છે. આમાં કઈ કોઈ ટિપિકલ આવતું નથી. તો જેની અંદર હરિત લીલમાં પ્રજનન, મેં આગળનું તો તમને બધાને યાદ રહી ગયું કે હરિતકણનો આકાર કયો હોય, હરિતકણની અંદર રંજક દ્રવ્યો કયા કયા પ્રકારના હોય, એ બધી વસ્તુની વાત થઈ ગઈ, રાઈટ? પછી વાત કરે છે વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન કરે છે. એમાંથી વાનસ્પતિક પ્રજનન અવખંડન પદ્ધતિ દ્વારા થાય છે. વાનસ્પતિક પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે? અવખંડન પદ્ધતિ. લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા થાય. અલિંગી પ્રજનન ચલ બીજાણુઓ દ્વારા થાય. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? ચલ બીજાણુઓ દ્વારા. ક્લિયર? ચલો ઇકાસાધારી હોય. એ મેં તમને ઓલી ધાની ડ્રો કરી દીધી ને, ધાની તમારા મગજમાં ક્લિયર રાખજો. પછી વાત કરે છે કે લિંગી પ્રજનન છે એના ત્રણ પ્રકાર થાય. એ જો કે મૂકી દીધું હમણાં: સમજન્યુક, અંડકજન્યુક અને વિષમજન્યુક, જેને તમે અસમજન્યુક કહી શકો. જેમાં વોલ્વોક્સ, યુલોથ્રિકસ, સ્પાઇરોગાઇરા અને કારા નો સમાવેશ થાય છે.
આવે છે. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફિઓફાઇસિસ સાથે મળ્યા. ઓકે, ત્યાં સુધી મસ્ત ક્લિયર કરી નાખો. ચલો.